આજની ધર્મકથા માકુભાઈ શેઠનો સંઘ. ગઈકાલ સુધી આપણે જોયું કે ગોંડલની અંદર જકાત લેવાની બાબતમાં જે ઘટના બની અને એના કારણે પૂજ્ય શાસન સમ્રાટે શાસનને લક્ષમાં લઈ અને ગોંડલ ન જવાનો નિર્ણય કરાવ્યો. એ પછી મહારાજા ઝૂક્યા, જકાત તો માફ થયો, પણ ત્યાંથી આગળ વધતા બહુ દબદબાભેર સામૈયું થયું અને એના કારણે પરમાત્માના શાસનની જાહોજલાલની લોકોની અંદર જે વાહવાહી થઈ, રજવાડાઓને મહાજન સંસ્થા અને પરમાત્માના શાસનની ગરિમાની જે અનુભૂતિ થઈ એ ખૂબ અદ્વિતીય હતી. અને ગોંડલમાં જે થયું એની અસરો બધે જ વર્તાય. જેવું ગોંડલમાં આ સંઘનું સ્વાગત થયું અને ત્યારબાદ 2 કે 3 દિવસ જેવું ગોંડલમાં રહ્યા, એટલે જૂનાગઢના જે રજવાડાઓ હતા એ બધા રજવાડાઓને પણ આ બાબતની અંદર પહેલેથી એલર્ટ થઈ જવાનું થયું. એ લોકો ગોંડલમાં આવ્યા અને ગોંડલમાં આવી અને વિનંતી કરી અને સ્ટેટ તરફથી જૂનાગઢ ખાતે આ શ્રી સંઘનું સામૈયું રખાયું. જૂનાગઢ સ્ટેટના મુખ્ય દિવાન સર પેટ્રિક કેડલ એ આ વિનંતી કરવામાં અને સંઘને આવકારવામાં સૌથી આગળ હતા. એમણે જૂનાગઢ વતી સંઘવીજીને માનપત્ર વગેરે એનાયત કર્યું અને બહુ જ વિનમ્રતાપૂર્વક સંઘવીજીએ એટલે કે માકુભાઈ શેઠે આ બધી ઘટનાઓને, એમના સામૈયા, એમના બહુમાન વગેરેને પૂજ્ય શાસન સમ્રાટના પુણ્યનું કારણ, પુણ્યનો ઉદય અને પુણ્યનો એક પ્રકારનો આવકાર, આ સંઘને આવકાર જે થયો એ હકીકતની અંદર શાસન સમ્રાટના પુણ્યને આવકાર હતો. એવું એક સરસ મજાનું સ્ટેટમેન્ટ આપી અને બધી જ ક્રેડિટ પરમાત્માને અને ગુરુને આપી. હવે આવ્યો દિવસ બહુ જ મહત્ત્વનો, મહાસુદ ત્રીજ. એ દિવસે આખો શ્રી સંઘ ગિરનાર મહાતીર્થની યાત્રા કરવા માટે પહોંચ્યો હતો. સંઘ 2 તીર્થોની યાત્રા મુખ્યતયા આશયમાં લઈને નીકળ્યો હતો, એક ગિરનારજી અને એક શત્રુંજય. એમાંથી અત્યારે આ ગિરનારજી તરફનું પ્રયાણ એ સફળ થતું જણાયું અને ગિરનાર એ લોકો પહોંચ્યા. સમસ્ત શ્રી સંઘે શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા અને કેવળ કલ્યાણકની ભૂમિ સહસાવન અને નિર્વાણ કલ્યાણકની ભૂમિ એટલે કે 5મી ટૂંક, આ બધી ટૂંકોની સ્પર્શના અને યાત્રા કરી. આ યાત્રાના ઉલ્લેખ દ્વારા આપણે એટલું સમજી શકીએ કે 5મી ટૂંક જે આજે અત્યારે આપણા હાથમાં નથી રહી, એ સમયે બહુ નિશ્ચિંતપણે આપણા હાથમાં હશે. કારણ કે ખાસ શાસન સમ્રાટ વગેરે પણ એ ટૂંકની યાત્રા કરી હોય એવા ઉલ્લેખો એમના ચરિત્રમાં પણ આવે છે. આ બધી ટૂંકોની સ્પર્શના યાત્રા કરી અને માકુભાઈ શેઠે પોતાના હૈયાના વિશુદ્ધ ભાવ રજૂ કરવા માટે નેમિનાથ ભગવાનની સેવા પૂજા વગેરે કરી અને છેવટે એ સમયના 30,000 રૂપિયાની કિંમતના રત્નજડિત સુવર્ણ હારથી નેમિનાથ ભગવાનને પોંખ્યા. આપણે એ સમયની અને અત્યારની પૈસાની જે કમ્પેરિઝન છે ને એ લઈએ આગળ, પણ એક વસ્તુ દિલથી કહેવાનું મન થાય કે પૈસાથી આ સંઘને તોલવા જેવો નથી. કદાચ એ અમાઉન્ટ એટલી મોટી થશે કે આપણને અધો લાગશે આજથી 90 વર્ષ પહેલાંના રૂપિયા અને આજના રૂપિયાની. પણ સિમ્પલી હું એવું માનું છું કે કદાચ એટલા રૂપિયા ન પણ વપરાયા હોત
અને આનાથી ઓછા પણ વપરાયા હોત ને તો પણ આ છરીપાલિત સંઘ દ્વારા પરમાત્માના શાસનની લોકોના હૃદયમાં જે સ્થાપના થઈ છે એની કોઈ કિંમત, એનો કોઈ આંકડો પાડી શકાય એવો જ નથી. 30,000 રૂપિયા એ સમયના એનો રત્નજડિત હાર શ્રી નેમિનાથ ભગવાનને સમર્પિત થયો અને સકળ સંઘની હાજરીમાં પૂજ્યશ્રીએ એક તીર્થ આપણે પહોંચ્યા એટલે એના આનંદ સ્વરૂપે માળાલોપણ વિધિ કરી અને સંઘવીજીના કાકી શ્રી માણેકબેન એટલે કે જમનાભાઈ ભગુભાઈના ધર્મપત્ની એને તીર્થમાળ પહેરાવી. ઉલ્લેખ આવે છે કે એ સમયે પૂજ્ય ગંભીર વિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી અવદાત વિજયજીને અને પૂજ્ય મણિ વિજયજીના મહારાજ સાહેબના પ્રશિષ્ય મુનિશ્રી નઈ વિજયજીને ત્યાં જ ગિરી ઉપર પન્યાસ પદવી પણ અપાઈ હતી. આ રીતે જૂનાગઢની અંદર 4 દિવસની સ્થિરતા કરી અને ત્યારબાદ હવે સંઘ આગળ વધ્યો શત્રુંજય તરફ. વડાલ, વાવડી, તોરી, કુંકાવાવ, આંકડિયા આ બધા ગામો થઈ અને સંઘ હવે અમરેલી આવ્યો. અમરેલી જે છે એ ગાયકવાડી લોકોનું મહાલ હતું એ સમયે. એટલે જેવું ગાયકવાડી રાજ્યની હદમાં એ લોકોનો પ્રવેશ થયો એટલે બીજા બધા રાજ્યોમાં ગાયકવાડ સરકારે શાસન સમ્રાટ માટે જે રીતની વ્યવસ્થાઓ અને જે સદભાવ વ્યક્ત કર્યો હતો એવો જ સદભાવ અહીંયા અમરેલીમાં પણ વ્યક્ત થયો. એ સમયે અમરેલી સ્ટેટે સામૈયો રાખ્યો અને ત્યાંના સુબા શ્રી પીલાજીરાવ ગાયકવાડે હાજરી આપી. માનપત્ર અને માનભેર આ સંઘનો પ્રવેશ થયો અને અમરેલીથી આગળ વધેલો સંઘ ત્યાર પછી ભાવનગરની હદમાં પ્રવેશ્યો. ભાવનગરનું સ્ટેટ આમ પણ શાસન સમ્રાટ પર આફરીન અને ઓવારણા લે એ હદ સુધી એમની માટેનું પોઝિટિવ વાતાવરણવાળું હતું. કેટલાક સાવરકુંડલાના લોકો પણ એ સાહેબ પાસે પધાર્યા અને એમણે સંઘવીજીને તો સત્કાર્યા, પણ એ સમયે એક મેળાવડો પણ રાખ્યો. આ મેળાવડાની અંદર ભાવનગરના સ્ટેટના બહુ મુખ્ય કહી શકાય એવા સુબા દ્વારા એક સ્ટેટમેન્ટ બહાર આવ્યું. એમણે કહ્યું કે ધર્મસત્તા એ એક મહાન સત્તા છે જેની આગળ રાજસત્તાએ નમવાનું જ હોય છે. આ શબ્દ બહુ જ મહત્ત્વનો હતો, કારણ કે આ શબ્દ રાજસત્તાના મુખ્ય પદે બિરાજમાન એવા વ્યક્તિ તરફથી આવ્યો. એ બતાવે છે કે આપણે ત્યાં અત્યારે ભલે લોકશાહી રહી, એક જમાનામાં ભલે રાજાશાહી રહી, પણ આ રાજાશાહી પણ આપણે ત્યાં સંતશાહીવાળી હતી. સંતોની નિશરામાં રાજ્ય ચાલતા. સંતો રાજ્ય ચલાવતા નહોતા, રાજ્યનો કારભાર નહોતા ચલાવતા, પણ સંતોની દેખરેખ હોય. રાજા અંતે રિસ્પોન્સિબલ કોને? તો કે સંતોને. આવી એક સંતશાહીની જે પરંપરા આ દેશની અંદર હતી એને સમર્થન આપતું આ વાક્ય હતું કે ધર્મ સત્તા એ એક મહાન સત્તા છે જેની આગળ રાજસત્તાએ નમવાનું જ હોય છે. અને ધર્મ મહાસત્તા સામે નમેલી રાજ્ય સત્તા એ હિંસાચાર વગેરેમાં પણ ખૂબ દુઃખી અને ઉદાસીન હોય. એટલે આપણે પણ ઈચ્છીએ આજની ભારતની પરિસ્થિતિ જોઈને કે આ આર્યાવર્ત પણ સંતશાહી તરફ આવી ધર્મ મહાસત્તાના શરણે ગયેલી રાજ્ય સત્તા તરફ આગળ વધે અને એના કારણે અનેક જીવોને અભયદાન મળે. સંઘ ત્યાંથી આગળ વધી અને ગારિયાધાર પહોંચ્યો. ત્યાં ચારે તરફથી માનવ મેદની ઉમટી. પાલીતાણાનો પાદર કહી શકાય એવું આ ગારિયાધાર. શાંતિનાથ ભગવાન મૂળ નાયક, ચમત્કારિક અને એવા ગામની અંદર પણ જે ભવ્ય રીતે સામૈયું થયું અને આ લગભગ અંતિમ સામૈયા જેવું ગણાય, કારણ કે હવે ત્યારબાદ સીધું પાલીતાણા આવવાનું હતું. ગારિયાધારથી આગળ ગયા. હવે યાત્રિકોના હૃદયની અંદર ઉલ્લાસની છોડો ઉછળે. આટલા દિવસથી આ સંઘ જે રીતે આગળ વધતો હતો એ યાત્રિકો માટે તો કદાચ અનંતનું સંભારણું હોય એવી ક્ષણો હતી. અને એટલે હવે ગિરિરાજના પુનિત દર્શનને પામવા માટે સૌના હૃદય
એકદમ તલપાપડ બન્યા. દિવસ હતો મહાવદ બીજ. સવારે 9 વાગે મંગલ પ્રવેશનું ચોઘડિયું હતું, એટલે સંઘે પાલીતાણાના ગામની બહાર પહોંચ્યા પછી વિસામો લીધો અને ત્યારબાદ આણંદજી કલ્યાણજીની પેઢીએથી સામૈયું આવ્યું. સૌ તૈયાર થયા. યાત્રાળુ ઉપરાંત ગામના અને બહારગામના સંઘના દર્શન માટે આવેલા લોકોની સંખ્યા એ જાણે પાલીતાણા માટે અસહ્ય બને, પાલીતાણા ખૂબ નાનું પડે એવી સંખ્યા ભેગી થવા લાગી. એ સમયે સંઘના દર્શન માટે મદ્રાસ, સાઉથમાં આવેલું, આજે જેને આપણે ચેન્નઈ કહીએ છીએ, એ મદ્રાસથી સ્પેશિયલ ટ્રેન પાલીતાણા આવી હતી. આપણા બધા કલ્પનાના મિનારાઓ છે ને, રીતસર ભાંગી પડે કે જાહો જલાલી કોને કહેવાય, ઠાઠ કોને કહેવાય, છેક મદ્રાસ ક્યાં, અને ત્યાંથી ત્યાંના લોકોએ સ્પેશિયલ ટ્રેન પાલીતાણા લાવી અને પાલીતાણા લાવેલી આ ટ્રેન આખી એ આ સામૈયાના દર્શન માટે ઊભી હતી. લગભગ 40,000થી વધારે લોકો એ દિવસે રસોડે જમ્યા હતા. દિવાન સાહેબ સામૈયામાં હાજર, ઠાકોર સાહેબ સામૈયામાં હાજર, અને બહુ મોટો વિસ્તાર જેની અંદર આ મનસુખ નગર હતું, એ વિસ્તાર જાણે આજે આખા જીન શાસનનો જય જયકાર કરતો હોય એવો જયનાદ ફેલાવતો હતો. તીર્થના માળારોપણનો મંગળ દિવસ આવ્યો, મહાવદ પાંચમનો, અને આ પ્રસંગને નિહાળવા ગામ પરગામથી હજારો જૈનો એકત્રિત થયા હતા. એ સમયે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાવેલા સાચા હીરા અને રત્નોથી ભરપૂર એવા મુગટ, તિલક, હંસ, બાજુબંધ અને શ્રીફળ વગેરે આભૂષણો દયાળુ દાદા ઋષભદેવ ભગવાનને ચડાવવાનો વિચાર કર્યો અને નક્કી કર્યું. પૂજ્યશ્રીને વિનંતી કરાઈ, સાહેબે સહમતિ આપી અને આ આભૂષણો જે છે એ લોકોના દર્શન માટે પણ મુકાયા. સાચા હીરા અને રત્નોથી ભરપૂર એવા મુગટ, તિલક, હંસ, બાજુબંધ અને શ્રીફળ. શાસન સમ્રાટ એ કેવા સમ્રાટ હશે કે જેમના સંઘનું પદાર્પણ થાય અને ઋષભદેવ ભગવાન એમનો ઠાઠ પણ વધે. પેઢીએ આ બધા જ આભૂષણો લોકોના દર્શન માટે બહાર રાખ્યા અને હવે આ આભૂષણો કોણ પહેરાવશે એની ઉછામણી શરૂ થઈ. આ ઉછામણી 2 દિવસ ચાલી. મહાવદ ચોથના દિવસે શેઠ શ્રી કસ્તુરબા લાલભાઈ, માણેકલાલ મનસુખભાઈ, પ્રતાપસિંહ મોહલાલ, શેઠ સારાભાઈ ડાયાભાઈ, શેઠ ચીમનલાલ લાલભાઈ અને શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરિયા, આવા અનેક અગ્રિમ હરોળના જેમને શ્રાવકો કહી શકાય, એ શ્રાવકો અને હજારો જૈનોની વચ્ચે આ આભૂષણોની ચડાવણી એટલે એના ચડાવવા થયા. મુગટ ચડાવવાનો આદેશ સુરતવાળા ખડતર ગચના એક શ્રાવકે લીધો. તિલક વગેરેના પણ આદેશ ગયા અને એ બધાના કારણે એક એવો માહોલ સર્જાયો કે જે નેવર બિફોર નામનો વર્ડ જે આપણે અત્યારે ઇંગ્લિશમાં સાંભળીએ છીએ, આવું ક્યારેય બન્યું ન હતું. બસ એ રીતનું એક આખું ને આખું દ્રશ્ય એ સમયના ધન્ય લોકો એ માણી શક્યા. ત્યારે તમોને જે મણે જોયા હશે તે ધન્ય છે. આ એક વાક્ય આપણે પરમાત્મા માટે ઘણી બધી વાર વાપરીએ છીએ. તે ધન્ના જેહિમ દિઠ્ઠોસી. આ વાક્યોની ગરિમા પરમાત્માથી આગળ વધીને અગર કદાચ ક્યાંક વાપરવાનું મન થાય તો એ આવા દ્રશ્યો, આવા સંઘના પ્રસંગોની અંદર લાગે. કેવો એ માહોલ હશે કે જેની અંદર આવા રત્નજડિત હાર વગેરે સાચા હીરાના એ ચડાવવાનો હતો.
નવો ચાંદીનો કળશ તૈયાર કરવામાં આવ્યો. આ કળશનું વજન કેટલું હતું? 9,306 તોલા ચાંદી. ફરીથી એકવાર, 9,306 તોલા ચાંદીથી બનેલો એક કળશ અને 187 તોલા અને 7 વાળ જેટલા શુદ્ધ સોનાના રસમાંથી એ બનાવવામાં આવેલો. દયાળુ દાદા એ આ નેમિસુરી દાદાના કારણે એટલા બધા જાણે આનંદિત હશે, આપણે કલ્પના એવી કરીએ કે એમને પણ શણગાર લેવાનું મન થયું અને એવા સુશોભિત થયા. એમનું જિનાલય એવું તે સુશોભિત થયું કે જે કદાચ આખા પાલિતાણાની હિસ્ટ્રીની અંદર અનપેરેલલી આજે પણ લખાયેલું છે. બહુ ગજબનાક રીતે આ સંઘમાળ થવાની પહેલાંના આભૂષણો વગેરે એ પાલિતાણાને દાદાને ચડાવાયા અને મહાવત પાંચમના દિવસે એ સમયે લોકોના મધુર અને ગંભીર અવાજે ગિરિરાજની સ્તવનાના ગીતો લલકારતા લોકો જાણે આખો ગિરિરાજ એ આ બધા આ સંઘના લોકોના શબ્દમય બની ગયો હોય એવી રીતે સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના પોતાના પવિત્ર રજકણોના સ્પર્શ દ્વારા ગિરિરાજ એ માનવ મેદનીના કારણે માનવ સમુદ્રનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય એવું લાગતું. દાદાને મુગટ, હાર, રત્ને મઢેલા એ બધું ચડાવાયું. દાદાનું તેજ એ જાણે સૂર્યને પણ વિંધી નાખે એટલું જબરદસ્ત વધ્યું. બીજા પણ ભાવિકોએ ભક્તિ કરી, દાદાને જુહાર્યા અને અનેક જનસમૂહની વચ્ચે નેમિસુરી દાદાએ સંઘવીજી અને સંઘવણ શેઠાણી, શ્રી સૌભાગ્યલક્ષ્મીબેન વગેરેને વિધિપૂર્વક તીર્થમાળા પહેરાવી. અને એ સમયે ફરીથી સંઘવીજીએ હર્ષથી અત્યંત પુલકિત થયેલા હૃદયે 50,000ની કિંમતનો રત્નજડિત હાર દાદાને પહેરાવ્યો. હજી આ સંઘને પૂર્ણાહુતિનું મન થતું નથી. તીર્થમાળ થઈ ગઈ અને છતાં પણ ન સંઘવીજી, ન શાસન સમ્રાટ, ન લોકો ક્યાંય અટક્યા અને એમને મન થયું કે અહીંયા સુધી આવ્યા છે તો દાદાની બારગાંવની પ્રદક્ષિણા તો કરીએ. અને એટલે આ સંઘ ત્યાંથી આગળ વધતા હસ્તગીરી, કદમગીરીની યાત્રાએ ગયો. આ બધી યાત્રા દરમિયાન સાહેબ સંપૂર્ણપણે હાજર રહ્યા અને આખા સંઘને એમણે ગતિ આપી. ફરીથી સંઘ પાલિતાણા આવ્યો અને છેવટની પૂર્ણાહુતિ જાહેર થઈ. એમ કરતાં આ શ્રી સંઘ જે છે એ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકોને પરમાત્માના શાસનની સ્પર્શના અને અનુભૂતિ કરાવી અને આ જગતની અંદર શુભ પરમાણુઓ વિખેરતા વિલીન થયો. આ સંઘના દર્શન માટે લીંબડી, જૂનાગઢ, પાલિતાણા વગેરે સ્થળોએ સ્પેશિયલ ટ્રેનો દોડાયેલી. એ બતાવે છે કે 1.5 મહિના સુધી ચાલેલો આ યાત્રા સંઘ, 1.5 મહિના 45 દિવસનો આ શ્રી સંઘ, છરીપાલિત શ્રી સંઘ એ જૈન શાસનના ઇતિહાસમાં કેમ આજે પણ શિરમોર ગણાય છે. એ જે રાજ્યમાં ગયો હતો તે રાજ્યોમાં 1 દિવસ, 1 મહિનો એ રીતે અમારીનું પણ જાહેરાતનું એ કેન્દ્ર બન્યો હતો. એટલે ફક્ત પંચેન્દ્રિય મનુષ્યો નહીં, કેટલાય મનુષ્યો માટે આ જે શ્રી સંઘ હતો એ છરીપાલિત સંઘ એ એક ગજબનાક આલંબન બનીને રહ્યો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ મહાન સંઘનું વર્ણન કરતી વખતે લખ્યું હતું કે આ સંઘ એ કુમારપાળ મહારાજાએ કાઢેલા સંઘના સમાન ગણી શકાય. એટલો દબદબાવાળો અને એટલો જાજરમાન હતો. ઘણા બધા વર્તમાનપત્રોએ પણ આ સંઘ અને સંઘવીજીને અને ગુરુદેવને એ સુંદર શબ્દોમાં બિરદાવ્યા હતા. એ કાળની અંદર કે જ્યારે બધી સગવડો એની પીક પર ન હતી ત્યારે પણ આવો મહાન સંઘ કાઢવો, એને હેમખેમ પાર પાડવો એ ખરેખર એવું ભગીરથ કાર્ય હતું કે જે કાર્ય માટે કદાચ એવો શબ્દ ચોક્કસપણે વાપરી શકાય કે શાસન સમ્રાટે આ આખા યુગનું
સૌથી ભગીરથ કાર્ય એમના પુણ્ય બળે પાર પડાવ્યું. એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉત્પન્ન થયું કે જેની ઈર્ષ્યા, જેની કલ્પના એ જિંદગીભર કરતા રહીએ તો પણ એનો છેડો ના આવે. એ સમયે આ આખા સંઘમાં કેટલું દ્રવ્ય વપરાયું એ કલ્પના કરવા માટે આપણે બહુ જ સિમ્પલી એવું વિચારવું પડે કે એ સમયે તોલાનું જે માપ હતું સોનાનું, 1 તોલાનું માપ નું જે રકમ હતી એ રકમ અને આજની રકમની વચ્ચે કદાચ 30,000 ગણો ફરક છે. એવું કહેવાય છે કે સંઘવીજીને લગભગ એ સમયે માકુભાઈ શેઠને 8 લાખ રૂપિયાનો સદવ્યય થયો. હવે આ 8 લાખ રૂપિયાને તોલાના માપ પ્રમાણે એ સમયની રકમ અને આજની રકમ એ બેઉ સાથે મલ્ટીપ્લાય કરી અને વિચારવા બેસીએ ને તો કેલ્ક્યુલેટર પણ કદાચ છે ને એ શરણાગતિ સ્વીકારી લે. આવો આ અદ્ભુત સંઘ. એઝ આઈ સેડ, પૈસાની બહુ કિંમતો નથી, પણ જે રીતે, જે ઉલ્લાસ અને જે ઉદારતાપૂર્વક આ સંઘ નીકળ્યો અને એણે જે જાહો જલાલી પરમાત્માના શાસનની વધારી, એ જોતાં ખરેખર એવું થાય ધન્ના જેહિમ દિઠ્ઠોસી. એ ધન્ય હતા કે જેમણે આ શ્રી સંઘને જોયો છે. એ તમામ વ્યક્તિઓને પણ વંદન કરીએ કે જે લોકો એવા બળભાગી બન્યા હતા કે જેમણે આ શ્રી સંઘને નિહાળવાની તક કર્મસત્તાએ, ધર્મસત્તાએ એમને આપી. આ તકને વારંવાર આપણે અનુમોદીએ અને અનેક આવા શુભ કાર્યો કરનાર એવા શાસન સમ્રાટને ભોંખીએ. એ માકુભાઈ શેઠને, એમના આખા પરિવારને અને એમના સુધી શાસન સમ્રાટ પહોંચાડનાર એમના પૂર્વજોને પણ વંદન કરીએ કે જે પરિવારે પરમાત્માના શાસનના પરિવારની ગરિમાને 4 ચાંદ નહીં 400 ચાંદ લગાડ્યા. એ સંઘની સ્મૃતિને વારંવાર માનસપટ પર લાવીએ. આવતીકાલે ફરીથી શાસન સમ્રાટના બીજા પ્રસંગો એને પણ પહોંચવા માટે તૈયાર રહીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.